એક છૂટી ગયેલી ઈએમઆઈ ની કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ. તમને ખબર છે કોઈ પણ લોન ચાલતી હોય અને એમાં એક ઈએમઆઈ પણ મિસ થઈ જાય ને તો ફક્ત જે પેનલ્ટી લાગે છે એટલી નથી લાગતી, આપણને હજારો ઘણી વખત લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી શકે છે એક છૂટેલી ઈએમઆઈ. કઈ રીતે એ ગણિત જો સમજવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. માની લો આપણી એક ગાડીની લોન ચાલી રહી છે, એની એક ઈએમઆઈ આપણે બેલેન્સ કરાવવાનું ભૂલી ગયા, કે પછી આપણું ધ્યાન ન રહ્યું, કે પછી પૈસા વપરાઈ ગયા, કે પછી આપણે બીજા કોઈ કારણસર મિસ કરી દીધી છે. હવે એ ઈએમઆઈ પાછી ગઈ, આપણા બેંકમાં બેલેન્સ નહોતું એટલે ના કપાઈ શકી. એના લીધે વધુમાં વધુ શું થશે? પેનલ્ટી લાગશે 500, 1000, 2000 રૂપિયાની, અને ઇન્ટરેસ્ટ લાગશે એટલું જ લાગશે ને? ના, બીજી બી ઘણી બધી વસ્તુઓ થઈ શકે. આમાં શું હોય, જ્યારે કોઈ પણ ફાઇનાન્શિયલ કંપની હોય ને, એ કંપનીએ રિપોર્ટ કરવું પડે અગર કોઈ પણ વ્યક્તિનું ક્રેડિટ બિહેવિયર બદલાય છે, એનો મતલબ કે હપ્તો નથી ભરી શકતા. તો એવા સંજોગોમાં જો આપણી એક ઈએમઆઈ આપણાથી છૂટી ગઈ છે ને, તો એ ખાલી રિપોર્ટ થશે. એનપીએમાં ક્લાસિફાઈ નહીં થઈએ આપણે, તો 3 ઈએમઆઈ મિસ થાય પછી થાય, પણ આપણી ઈએમઆઈ છૂટી ગઈ, આપણે ચૂકી ગયા, તો એ રિપોર્ટ કરવામાં આવશે ક્રેડિટ એજન્સીને. અને એવા ઘણા બધા રિપોર્ટ્સ છે, પાક્કું ઓથેન્ટિકેટ તો નથી કરી શક્યો, પણ એટલું મને ખબર પડે છે કે ઈએમઆઈ જો છૂટી ગઈ ને તો 50 થી લઈને 70 પોઈન્ટ આપણો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. આ પેનલ્ટી ઇન્ટરેસ્ટ તો લાગશે જ લાગશે, 2-3 વખત બહાર જમી શકીએ એટલા રૂપિયા તો આપણા એમાં વેડફાઈ જ જવાના છે. એના સિવાય આપણો જે આ ક્રેડિટ સ્કોર બગડ્યો ને, એ ક્રેડિટ સ્કોર આજે નહીં કાલે આપણને ફટકો આપશે. કઈ રીતે? માની લો આપણી કાર લોન ચાલે છે, કાર લોનની ઈએમઆઈ એક મિસ કરી દીધી, આપણો ક્રેડિટ સ્કોર 50 થી 70 પોઈન્ટથી ઘટી ગયો. હવે આપણે હોમ લોન કરવાની છે કે બીજી કોઈ પ્રોપર્ટી લોન કરવાની છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર ઇન્ટરેસ્ટ રેટમાં આપણે જોઈએ ને, તો આપણને કેટલું ઇન્ટરેસ્ટ રેટ પડશે ને, એ આપણા ક્રેડિટ સ્કોરથી નક્કી થાય છે. એટલે જેટલો ક્રેડિટ સ્કોર ખરાબ એટલું 0.2% આપણું વ્યાજદર વધારે. એટલે 50-70 પોઈન્ટના અંતરે આપણે જોઈએ ને તો 0.2%નો વ્યાજદર વધી જાય. હવે માની લો 30 લાખ રૂપિયાની આપણે લોન કરવી છે ઘર માટે, 9% વ્યાજદર ગણી લઈએ. હમણાં ઓછું હશે પણ આપણે એવરેજ 9% ગણીએ, અને આ આપણે 15 વર્ષ માટે કરીએ છીએ, તો લગભગ 30,000, 450 જેવો આપણો હપ્તો આવશે. 15 વર્ષ પછી આપણે ટોટલ વ્યાજ કેટલું ભર્યું હશે? 24,77,000 રૂપિયા. હવે માની લો આપણે એક પેલો હપ્તો મિસ થવા દીધો અને આપણને વ્યાજદરે જે લોન મળી ને, એ લોન 0.2% ખાલી મોંઘી મળી. આ 0.2% મોંઘી મળશે ને, એટલે આપણો હપ્તો થઈ જશે 9.2% હિસાબે 30,700, 750 રૂપિયા જેવો. આ 350 રૂપિયા જે દર મહિને વધારે ભરવાના આવશે ને, એ ટોટલ આંકડો આપણે જોઈશું ને તો 15 વર્ષે 64,000 રૂપિયા થઈ ગયો. એનો મતલબ એ છે કે એક ઈએમઆઈ મિસ કરી તો આ 2-2,500 રૂપિયાનો તો જે ખાડો પડ્યો. એના સિવાય ફ્યુચરની લોનમાં પણ આપણને 64,000 રૂપિયાનો ફટકો પડ્યો અગર 30 લાખની લોન કરાવીએ છીએ. નાની લોનમાં ઓછો પડશે ફટકો, મોટી લોનમાં વધારે પડશે, પણ ખબર એ રાખવાની કે ઈએમઆઈ મિસ કરીશું તો ફટકો પડશે. એટલે જ ક્રેડિટ સ્કોર જરૂરી છે આજના જમાનામાં. અને અગર ઈએમઆઈ કરાવીએ છીએ તો એ ઈએમઆઈ મિસ ના કરવી જોઈએ. અગર પૈસાની તકલીફ છે અને આવનારી ઈએમઆઈ કદાચ આપણાથી મિસ થવાની છે, તો ઈએમઆઈ આવે એ પહેલાં બેંકમાં જતું રહેવાનું, રિક્વેસ્ટ કરવાની મોરેટોરિયમ આપવા માટે, કે પછી એમને કહેવાનું કે કંઈક સોલ્યુશન બતાવ, ક્રેડિટ સ્કોર ખરાબ ના કરવો જોઈએ. બોલ, આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે. ફાઇનાન્શિયલ નોલેજ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રકારનું નોલેજ છે. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો વીટીવીના એપ પર. આપણે ફરી મળીશું.